ગીતો ગાવ છો, જે છંદ બોલો છો, જે દુહા બોલો છો, પણ અમારા અમેરિકામાં જે માઇકલ જેક્સન ગાતો હતો ને એવું તમે ના કહી શકો. પછી મેં એને સમજણ પાડી, મેં તારો માઇકલ જેક્સન છે ને એ ગાંડો હતો, તારો માઇકલ જેક્સન વિમઝિકલ હતો, તારો માઇકલ જેક્સન આપઘાત કરીને મરી ગયો, તારો માઇકલ જેક્સન આખા શરીરે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી, અને તારો માઇકલ જેક્સન બધી સંસ્કૃતિ વિરુદ્ધનું ગાયો છે. પણ અમારા હિન્દુસ્તાનમાં એક માઇકલ જેક્સન છે, એના જેવો કોઈ સિંગર નહીં અને એના જેવો કોઈ ડાન્સર નહીં. મને કે ઈ કોણ? મેં કીધું અમારો મહાદેવ. હે? અને અમારો બાબુલનાથ મહાદેવ જયારે ડાન્સ કરે તો કેવો લાગતો હોય. આ ઉભા થઈને આવજો, પાછા આંબા પૈસા છૂટી ગયા, પૂરું થઈ ગયું, પરચુરણ બધું છૂટા ફૂટા લ્યો, ત્યાં આવો, ઉશીતા લઈ જાઓ. પણ આપણો બાબુલનાથ મહાદેવ માટે બે હાથ કરો, બોલો હર 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 મહાદેવ. એ આપણો બાબુલનાથ મહાદેવ ડાન્સ કરે તો કેવો કરે કે શૈલ શ્રોમ સમ વિશાલ જટા જોડી ચંદ્રભાન શિવજી મહારાજ નાચે ને એટલે અમારો અર્જુન તબલું કેવું વગાડે. હજારો વર્ષ પહેલા ભગવાન શિવ નાચતા ને ત્યારે અર્જુન ત્યાં તબલું વગાડતો હતો. કેવું વગાડતો હતો?
હિમાલય ઉપર વર્ષો પહેલા ડાયરા ભરાતા હતા અને ભગવાન શંકર એટલે શંકરદાન ગઢવી એ કેવું ગાતા હતા, એમાં મંજીરા તબલા બધું હતું, એમાં મંજીરા કેવો વાગતા હતા, આપણે જો મજા આવશે. મંદિર ઉપર કેવો તાંડવ ગાય. જટાટોઈ કલમ કલમ પ્રવાહ પાવિત્રી સલાઈ કલમ 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 પિતા પસંદ કૌત માલિકા. જટાટોઈ કલમ કલમ પ્રવાહ પાવિત્રી સલાઈ કલમ 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 પિતા પસંદ કૌત ભોળિયાનાથની જ્યારે ઉપસ્થિતિ હોય, બાબલનાથ મહાદેવ અને મા વરેઠીના જ્યારે બેસણા હોય, હનુમાનજી મહારાજ જ્યારે બિરાજમાન હોય, વરેઠાના આંગણે આવો જ્યારે એક લોક સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યક્રમ હોય અને એક ચારણ તરીકે મારે બેસવાનું થાય, એક ગઢવી તરીકે, એક કલાકાર તરીકે, એક કવિ તરીકે, ત્યારે મને એમ થાય કે એક વાત એવી આજે કરીને જવું કે આ દેશના યુવાનોને આ વાત એના હૃદય ઉપર અસર કરી જાય. कारण के बानी के प्रभाव के पराक्रम के लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं, जान मुर्दा नीलों में डाल. जब हम काव्य सुधा धारा बरसाते हैं तो नूतन हजारों ऋषिकों के दरबार बीच बादते समा तो अनोखी छवि चाहते हैं. जहाँ तारे नहीं जाते, जहाँ शशि नहीं जाते, जहाँ रवि नहीं जाते, वहाँ कवि हम जाते हैं. सौराष्ट्र की धरती और सौराष्ट्र की धरती ની માલિપા એક નાનકડું ગામ અનિલભાઈ ગામ સૌરાષ્ટ્રનું ગામ હોય એટલે નાનકડી નદી ગામના પાદરમાં વહેતી હોય, ડુંગરથી ધરતી ઘાટ ઉતરતી પડતી પડતી આ ખડતી આવે ઉછળતી ડગલા ભરતી જાય ગરજતી જોરાળી હિરણ હણકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી. આવી નાનકડી નદી ગામનું પાદર, ગામના પાદરની માલિપા તમે એક નાનકડો વડ અને વડની ચારેય બાજુ એમ કહેવાય કે એક નાનકડો ઓટો અને વડની બાજુમાં રહી અને ગામની બહાર નાનકડું રામજી મંદિર, એથી આગળ જાઓ ભગવાન ભોળિયાનાથનું શિવજી મંદિર, એથી આગળ જાઓ એટલે નાની નાની ડેલીઓ, નાના નાના ઘર આવે. એવા એક નાનકડા ઘરમાં બપોરનો સમય થયો છે. સાસુ વહુ બંને રસોઈ બનાવે છે. સાંભળજો, સાસુ અને વહુ બંને રસોઈ બનાવે છે. એ રસોઈ બનાવતા બનાવતા સાસુએ ભાત બાંધવાની તૈયારી કરી
કારણ કે પોતાનો ઘરવાળો એ ખેતરમાં બળદ અને હળ લઈને ગયો છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મોડું થાય એમ છે એટલે બાજરીના 2-4 રોટલા ઘડી, 2-4 ડુંગળી મૂકી, થોડો શાક વાટકામાં ભરી, ગોળના 2-3 જડબા મૂકી અને એક કપડાની અંદર ભાત બાંધ્યું છે. ઘરમાં બીજું કોઈ હતું નહીં. એનો ઘરવાળો અને એનો દીકરો બંને ખેતરમાં છે. એટલે કીધું, બહુ બેટા, આપણું ખેતર છે ત્યાં ભાત આપી આવો. સાંભળજો, બપોરનો સમય છે અને એ વખતે સૌરાષ્ટ્રમાં કાળઝાળ, જેનું નામ કહેવાય આવા જોગીદાસ ખુમાણની હાક વાગી રહી હતી. ગામડા થરથરતા હતા એવું નહીં, પણ આખા ભાવનગરની, અમરેલીની, પોરબંદર સુધીની રાજ્ય સરકારો એ વખતની ઠકરાતું થર 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 કાપે અને વડોદરા સુધીની ગાયકવાડ સરકાર ના પોલીસો જેમ કહેવાય પંખીડા બની અને ફફડે ને એવો જોગીદાસ ખુમાણ એની હાક વાગે 50 ગામ સુધી. અહીંથી મેહાણા જઈએ એમ નહીં, પણ અહીંથી અમદાવાદ સુધી જઈએ ને એટલા એરિયામાં જોગીદાસની હાક વાગે. એવો ઈ સમય. અને વહુએ માથે ભાત બાંધતા મૂકા. પેલા એમ કીધું કે હું આવું જરીક હાથ પગ ધોઈને આવું. ઈ વહુ છે ને હાથ પગ ધોવા ગઈ ને એટલે નાનકડો એવો હરીશો, અને હરીશા આગળ ઊભી રહીને પોતાનું આમ સૌંદર્ય જોતી હતી, પોતાનું રૂપ જોતી હતી. ફૂલેલી અંગ રંજિયમ ગુલાબ નીર મંજિયમ બનાઈ કેસ પટ્ટિયમ સિંદૂર ભાગ થટ્ટિયમ લલાટિયાડ કેસરી ગુલાલ બિંદુ રી કરી સરોજને ને અંજનમ ચઢાય ચિત્ર ચંદનમ. એવી રૂપના અંબાર જેવી સ્ત્રી પોતાનું રૂપ એ અરીસામાં જોઈને ખુશ થાય છે, કારણ કે પોતાનો ધણી છે ને એના માટે ભાત લઈને જાય છે. એક બાજુ સસરો બેસીને જમશે, બીજી બાજુ હું મારા ધણીને મારા હાથે ખવડાવીશ. એટલે પોતાનો ગળામાં જે દાગીના પહેર્યા હોય છે એને આમ ઠીક કરતી હોય છે. આ દ્રશ્ય છે ને સાસુ જોઈ જાય છે. એટલે સાસુ ટકોર કરે છે કે વહુ બેટા આ દાગીના કાઢી નાખો. એટલે વહુ બોલી, કેમ બા, એ તને ખબર નથી આ દાગીના પહેરીને ભાત આપવા ન જવાય બેટા. સીમમાં તારો બાપ જોગીદાસ ખુમાણ ની હાક વાગે છે, તને લૂંટી લેશે. અને આટલા શબ્દ જ્યાં સાંભળ્યા ને કે સીમમાં તારો બાપ જોગીદાસ ખુમાણ તને લૂંટી લેશે, અને એ વખતે ગુજરાતની સૌરાષ્ટ્રની દીકરી એમ બોલી હતી, બા તમે શું કીધું કે તારો બાપ તને લૂંટી લેશે? અને તેથી એ દીકરી એવું બોલી હતી, બા બાપ હોય ને એ કોઈ દિવસ દીકરીને લૂંટે જ નહીં. બાપ હોય ને એ તો દીકરીને આપે આપે અને આપે. અને બા આ તો કદાચ તમારા ઘરનો આ દાગીનો છે એટલે તમને ચિંતા થતી હશે, પણ હવે ચિંતા કરવામાં મારા બાપના ઘરના જે પટારામાં દાગીના પડ્યા છે ને એ પહેરીને હું જઉં છું. આજે મારે જોવું છે કે મારો બાપ મને કેવો લૂંટે છે. એમ કહી અને પોતાના અંગ માથે જેટલા ઘરેણા હતા ને પોતાના પટારામાં એ અંગ ઉપર ધારણ કરી અને દીકરી રૂમઝુમ ઠબાક રૂમઝુમ ઠબાક રૂમઝુમ ઠબાક માથે ભાત મૂકીને નીકળી ગઈ છે. બપોરનો સમય છે, ચપટીક ઝાર નાખો તો ધાણી થઈને ફૂટી જાય કેવો બરોબર સમય થયેલો. અને એ દીકરી જ્યાં આમ વગડામાં જાતી હોય છે, બપોરનો સમય હોય છે, જીવ માત્ર ઝંપી ગયા હોય છે, પંખીડા માળામાં છુપાઈ ગયા હોય છે. એવો નથી લાગતી કે કેમ તને ખબર નથી જોગીદાસ ખુમાણનું બારવટું ચાલે છે? ત્યારે દીકરી બોલી, ભાત એટલે મારા સાસુએ ટકોર કે ભાત આપવા જાસ પણ ઘરેણા કાઢી નાખ, કારણ તારો બાપ જોગીદાસ તને વગડામાં લૂંટી લેશે. અને મને એવું કીધું ને કે તારો બાપ જોગીદાસ લૂંટી લેશે, એટલે હું મારા ઘરના તો ઠીક પણ મારા પિયરના ઘરેણા આ શરીર ઉપર ધારણ કરીને આવી છું. આજે મારે જોવું છે કે મારો બાપ મને કેવી રીતે લૂંટે છે, મારો બાપ કેવી રીતે મને લૂંટે છે.
અને તેથી મુકાની છોડી અને જોગીદાસ ખુમાણ એમ કીધું કે બેટા હું જોગીદાસ ખુમાણ હું તને લૂંટવા આવ્યો છું. તેથી દીકરી એવું બોલેલું બાપ કોઈ દીકરીને લૂંટે નહીં. અને જોગીદાસ ખુમાણની આંખમાં હોડ આવી ગયેલા. હે તને છે આ દેશની દીકરીને કે એના દિલમાં વિશ્વાસ છે, હે એના દિલમાં એવો વિશ્વાસ છે કે આ દેશનો ભારવટીયો કોઈ દિવસ બેન દીકરી ઉપર હાથ ના ઉપાડે અને બેન દીકરીની ઇજ્જત નું લૂંટે. ધન છે આ દેશને. અને એટલા માટે જ એવું કહેવાય છે કે ધન કુક જીજા માઈની જા શિવજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં, અમ દેશની એ આજ રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. સલમાન ખાન નામનો એક હીરો કપડા કાઢી અને નાચે અને હિન્દુસ્તાનના યુવાનો અને યુવતીઓ તાળી પાડે ત્યારે મને શરમ બહુ આવે. સલમાન ખાન નામનો હીરો કપડા કાઢીને કેમ નાચતો હતો ખબર છે? પોતાનો શર્ટ કાઢીને સલમાન ખાન કેમ નાચતો હતો? પેલી એસને ખુશ કરવા માટે. એ તો સમજાવવું જ ના પડે એસ એટલે કોણ. એસ એટલે ઐશ્વર્યા, પણ એનો મેળ ના પડ્યો. એ તો અભિષેક જોડે પડી હતી. હમણાં સલમાન ખાન મળવા ગયો ને તો પેલી છોકરી લઈને બહાર આવી, જો સલ્લુ મામા આયા, સલ્લુ મામા આયા. પણ સાંભળજો મિત્રો, સલમાન ખાન નામના હીરોએ કપડા કાઢ્યા કોના માટે? એસ માટે. સલમાને કપડા કાઢ્યા એસ માટે, પેલી મલ્લિકાએ કપડા કાઢ્યા કેસ માટે, અને ગાંધીજીએ કપડા કાઢ્યા આપણા દેશ માટે. મિત્રો, આપણા દેશ માટે. એક નાનકડી દીકરી પાસે પહેરવાના કપડા નહોતા. આ દ્રશ્ય ગાંધીજી જોઈ જાય અને ગાંધીજી એ જ વખતે નિર્ણય કરે કે મારા દેશની બેન દીકરીને જ્યાં સુધી પહેરવા માટે કપડાં નહીં મળે ને ત્યાં સુધી અડધી પૂતળી પર મારું જીવન ગુજારી દઈશ. આને લોકો બાપુ કહીને બોલાવે, નકર વાણિયાને કોઈ બાપુ કે? વરેઠામાં દરબારોને બાપુ કહેવાય. અમે દરબારો મને બહુ વાલા. એક દરબાર છે મારા મિત્ર મહાવીરસિંહ બાપુ, હમણાં મને મળ્યા. મેં કીધું બાપુ તમારી ઉંમર કેટલી થઈ? મને કે 55 વર્ષ. મેં કીધું 5 વર્ષ પહેલા પૂછ્યું તો 55 ને આજે 55. મને કે સવાલ જ નહીં. દરબાર એક વખત બોલો પછી ફરો નહીં. બોલો, દરબારોની મજા છે ને. રણ કાજ બડે રજપૂત ચડે વર દ્વાર ખડે, મન સોચતી थी मन लेश लटा करी केश पटापति, देव को हार पहनावती थी, अब दूत नहीं थी जब दूत नहीं थी, सो हिंद की राजपुतानिया थी. એવો જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે મને મજા આવે છે. થોડો વિનંતી કરું ચેતન ગઢવીને અને પાયલને બંને ડ્યુએટમાં થોડા ભજનો લઈ લે. અને અમારા એક તલાટી સાહેબની એક ફરમાઈશ છે. અને આપણી પાસે શું છે? મંજીરા, ઢોલકા, ઢોલકા. કાંઈ સંપત્તિ નથી. બોલો, હાથ બારના ઉતારા તમારી પાસે, અમારી પાસે કાંઈ નથી. બોલો, તો એ હારા નેતાઓ ઉભા રહે અમને સાંભળવા માટે. એ વરઠી માની કૃપા કહેવાય. નરેન્દ્રભાઈ મોદીએ મને કીધું, મને કે ગઢવી ગુજરાત ઉપર તમે બનાવો. અને ગુજરાત વિશે 5 જ પંક્તિ મેં બનાવી કે પ્રેમ કેરો સાથ છે, પ્રભુજીનો પ્રસાદ છે, પ્રકૃતિનો વરસાદ છે, બોસ એવું આ ગુજરાત છે. અહીં ભોજનમાં ખીર છે અને સંસ્કારમાં ખમીર છે અને પ્રજા બધી સુરવીર છે. યસ, એવું આ ગુજરાત છે. અહીં ગરબા અને રાસ છે, જ્ઞાનનો ઉજાસ છે, પર્વોનો પ્રકાશ છે. અલ્યા આ રઢિયાનું ગુજરાત છે. અહીં પર્વોનો પ્રાસ છે, તીર્થોત્તરનો પ્રવાસ છે અને દયાનો દિલમાં વાસ છે. ભાઈ, આ તો મોદી સાહેબનું ગુજરાત છે. મિત્રો, મજા આવે આપણને. ઘણી વખત આવી જાય હો. ઘણા માતા આવે ને પંડમાં, ઘણા માતા પંડમાં આવે, ઘણા નેતાઓ પંડમાં આવે. બોલો, અને ભુવા તો જબરા હોય. ભુવા કોઈ હોય તો માફ કરીએ, પણ ભુવાની ટીકા નથી કરતો. પણ મારા બેટા બોલતા બોલતા ફરી જાય. બોલો, એક ભુવા તો ધૂળતા ધૂળતા કે ચોટીલાથી મહાકાળી આવી, ખમા ખમા ખમા. ત્યાં તો સામે બેઠેલા કે મારી એડ્રેસ ભૂલી. ચોટીલા તો ચામુંડ મારે, પાવાગઢમાં મહાકાળી રે, મારી એડ્રેસ ભૂલી. ભુવો મારો બેટો ધૂળતા ધૂળતા કોઈના છેતરે
ધૂળતો ધૂળતો કે એ તો હું ગુણને મળવા જઈ હતી તોથી મિસ કોલ કર્યો છે કે ભૂવા તો ભૂગા કઈ નાખો એક ભૂવો તો ધૂળતો તો બરાબર નો આવી જાય અર્જુનભાઈ જબરદસ્ત ધૂળતો તો ખમા 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 મારા પંચો ને ખમા મારી મેલડી ને ખમા મારા પંચો ને ખમા મારા ગોમ ને ખમા અને એવી આલી ભાઈ 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 જમા રૂમઝુમ કરતી માં આવી ભાઈ ખમા આની મારો ભાઈ ભાઈ ખમા મારા હરે લાગવા ભાઈ ભાઈ ખમા 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 મારા બહુમાનો ખમા ખમા મારા દરબારો ખમા ખમા મારા વ્યાસના ખમા ખમા મારા જોશો ખમા 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 ઠાકોરો ખમા દરબારો ખમા 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 એમાં એક બેન દિન પગે લાગી ખાડલો આગળ તો મોઢું દેખાય ને ખમા 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 બાપ 9 મહિને તમે દીકરો આપત બોલજે માતા બોલી હતી તો પેલી એ ઓમ કઈ હાટલો કરે માં હું તો રોડેલી છું બોલો હવે શું કરવું તો ભૂવા પાછા પડે તો બીજું ઘર કરી પણ માતા તો ખોટી ના જ પડવી જોઈએ મારે બધા પુનઃ લગ્ન કરાવો તમે ભૂવા તો ભૂવા કાઢી નાખે બોલો આ ડાકલો વાગે તો સાંભળ્યું ડાકલો કેવી રીતે તૈયાર થાય ખબર ટુમ 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 એટલે શું કે ડોંગ છે ધતિંગ છે 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 હે અને કાઢીડા વગર નરકે જાઓ 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 બીજાની ટોપી પહેરાવશો તો નરકે જાઓ નરકે જાઓ નરકે જાઓ નરકે જાઓ અને પછી કે અને બાજુ બેનો બીજો કહે વાળો એ બધી વગાડે કોણ કોણ જાય કોણ કોણ જાય કોણ કોણ જાય કોણ કોણ જાય ભૂ કે હું ખમા ખમા હું હવે તું જ જવાબ હશે ને ભૂવા તો ભૂવા હોય ભાઈઓ ઘેર નશામાં આવે ને બહેનો દશામાં આવે દશામાં ઠેર ઠેર ફાટી નીકળો એમાં અમારા ગામમાં તો દશામાનો 10 દિવસનો ઉત્સવ ઉજવાય ને એમાં ડાયરો હતો અને અમારા અર્જુને તો એવા તબલા વગાડ્યા ભાઈ અર્જુન વગાડ ભાઈ ભાઈ ખમા ખમા અને એક માના દશામાં આવી ગઈ હોય બેન વાર છૂટા મૂક્યા દોડતી જાય ખમા 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 ગામને ખમા પંચોને ખમા ખમા મારા ગામને ખમા મારા દીકરાઓને દીકરીઓને ખમા 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 આખું ગામ પગે લાગ્યું પણ માતા વળો નહીં પાણી પાયું તોય માતા ના વળે દૂધ પાયું તોય માતા ના વળે ડેરીથી લાવી નાખા દૂધની ચા પાઈ તોય માતા ના વળે કોઈ વાતો માતા ના વળે ખમા 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 તો પછી હું સ્ટેજ પરથી બોલ્યો ભાઈ માતા પાછા વળો પાછા